नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। અમદાવાદ દરિયાપુર મનપસંદ જીમખાનામાં ગેરકાયદેસર ચાલતા ધંધાનો ત્રીજો માળ તોડી પડાયો। અમદાવાદના દરિયાપુરના મનપસંદ જીમખાનામાં જુગાર ચાલતો હતો અને અનેક વખત આ જુગારધામ પર રેડ કરવામાં આવી છે। આ ક્લબનો ત્રીજો માળ ગેરકાયદેસર છે અને જો ગેરકાયદેસર હોય તો અત્યાર સુધી કેમ તોડવામાં આવ્યો નથી? કોના આશીર્વાદથી આ બધું ચાલી રહ્યું હતું? પોલીસ અને એએમસી મોડેથી જાગી ખરી? દરિયાપુરના મનપસંદ જીમખાનાનો ત્રીજો માળ તોડી પડાયો છે, જેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે આ જીમખાનું પ્રખ્યાત હતું તો એસએમસીએ ગેરકાયદેસર માળ બનાવ્યો હોવાના પુરાવા આપ્યા હતા એએમસીને। ત્યારે એએમસીએ મોડેથી જાગીને આ ક્લબનો ત્રીજો માળ તોડી પાડ્યો છે। ગોવિંદ પટેલ ઉર્ફે ગામા પટેલ મનપસંદ જીમખાનાનો માલિક છે। પોલીસને વીક રાખ્યા વિના જુગારીઓ ત્યાં જુગાર રમતા હતા। છેલ્લા 2 વર્ષમાં મનપસંદ જીમખાના પર 2 મોટી રેડ થઈ અને હાઈટેક જુગારધામથી કુલ 200થી પણ વધુ જુગારીઓને જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા। હવે મનપસંદ જીમખાનાને કાયમી તાળા લાગે એવી તૈયારી થઈ રહી છે। અવારનવાર પોલીસ રેડ કરે છે, પરંતુ ક્લબના સંચાલકો બિંદાસ રીતે આ ક્લબને ચલાવતા હતા। ત્યારે આ ક્લબના કારણે ઘણા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ પણ થયા છે। રિપોર્ટર મુકેશ ચુનારા, અમદાવાદ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। ચોપડે જે બીજા આરોપીઓ છે જેમાં એ લોકો એ જે ગુનાહિત કૃત્ય કરવાથી મિલકતો મેળવેલી છે અથવા જે છે આ રીતે ગેરકાયદેસર બાંધકામ કરેલા છે એ અમે રેકોર્ડમાં હશે તો બીજી લિસ્ટ જે છે સંબંધિત કચેરીઓને જરૂરથી મોકલવામાં આવશે। સાહેબ, આપ શું માનો છો આટલા વર્ષોના અનુભવ પ્રમાણે આ એક સખત કાર્યવાહી ખાસ કરીને કારગર સાબિત થવાની આ કામગીરીની અંદર हिंदी के सर, आज ग्राउंड फ्लोर के जरिए कार्यवाही की गई है। दरियापुर विस्तार में कौन सी जगह पे डिमोलिश हुआ है? ये डीजीपी सर के आदेश अनुसार जो है एसएमसी ने एक लिस्ट बनाई थी जिसमें जो एसएमसी ने प्रीवियस रेड्स करी थी उसमें जो अपराधी थे उन अपराधियों की जो प्रॉपर्टीज़ थी उन्होंने जहाँ जहाँ पे जो है गैरकायदेसर जो है कंस्ट्रक्शंस किए थे उन सब कंस्ट्रक्शंस को आइडेंटिफाई किया गया है और जहाँ जहाँ ये हमारे ध्यान पे आया कि कंस्ट्रक्शन जो है इलीगल है कि एनक्रोचमेंट है तो वहाँ वहाँ हमने संबंधित जो है अधिकारियों को ये डिमोलिशन करने के लिए जो है आग्रह किया, उनको रिपोर्ट करी है और उसके अनुसार जो है आज अहमदाबाद में 3 जगह कार्रवाई की जा रही है। थैंक यू सर, थैंक यू।